અને આટલું ઘેરું એટેચમેન્ટ આવ્યું ને એને કારણે તું ના કે તોય તારે સાંભળવું પડે. એટલે એ જે સાંભળવું પડે છે એ આપણો ભોગવટો છે. શું છે? એ આપણું સફરિંગ છે. તને એમ લાગે કે મારો કંઈ વાંક નથી, હું બધું મને ખબર છે, છતાંય સાંભળવું પડે. એટલે ફરજિયાત તારે સાંભળવું પડે છે. કમ્પલસરી. તું કહે કે મમ્મી ના નહીં મમ્મી હું સમજી ગયો તો કે ના ઊભો રહે, તું મારી વાત સાંભળ. સમજાય? એટલે એ ફરજિયાત, આ વ્યવહાર આખો ફરજિયાત આવીને ઊભો રહે છે. આપણે ત્યાંથી ખસવા માગીએ, મમ્મીને કાઢવા માગીએ તો જાય. તો આ જે ફરજિયાત આવી પડે એ આપણો ભોગવટો છે. ભોગવટો છે એટલે આપણો હિસાબ છે. સમજે? હવે એ રીતે લે તો એ ચિકાસ ઓછી થતી જાય. એટલે ભૂલ પોતાની જુએ તો ચિકાસ ઓછી થતી જાય. અને જો તને મમ્મીનો વાંક દેખાય, મમ્મીની ભૂલ દેખાય તો એ વધતું જાય. અત્યારે તો તને મમ્મીની ભૂલ દેખાય ને કે આ આવું કેમ કરે છે? Not all the time. Sometimes મને સમજણ છે that I'm making a mistake, but then I can't fix the mistake. મને સમજાય છે ખરું? સમજાય છે ખરું. પણ તકલીફ ક્યાં થાય છે? ફિક્સ નથી કરી શકતો. I can fix it. Yeah. એટલે તું સરખું નથી કરી શકતો. એટલે એ સમજાવી શકતો નથી કે અંદર સરખું નથી કરી શકતો. Is that stay with you or you cannot improve the situation or Can is it improve. hurting you inside? Both. બહુ. Yeah. એટલે એ આપણો ભોગવટ. કારણ કે આપણને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થયું છે. શું છે? એમાં આપણે કંઈ પુરુષાર્થ કર્યો નથી. એટલે કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે જે કર્મના જે ભોગવટા છે બધા જ સારા કે ખરાબ એ બધા બાકી છે. શું છે? એ બાકી છે અને આ જ્ઞાન દ્રષ્ટિ મળી છે. તો કે હવે જે ના ગમતા વ્યવહારો આવે, ગમતા વ્યવહારમાં તો તકલીફ નથી. છે તકલીફ? ગમતો વ્યવહાર આવે છે એમાં કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભો થતો જ નથી. પણ જ્યાં ના ગમતો વ્યવહાર આવે છે ત્યાં પ્રશ્ન ઊભો થાય છે. તો કે એ ભોગવટો છે, મનનનો ભોગવટો છે. કોનો? એટલે એમાંથી તારે પસાર થવું જ પડશે. અને પસાર થઈશ તો જ તને સમજાશે કે આ મનનનું આ કમ્પલસરી કર્મ છે. શું છે? ફરજિયાત. તારે સાંભળવું જ પડે. સમજાય? એટલે એ વખતે શું કરવાનું? તો કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે મધર, પણ છતાંય ઋણાનુબંધના આધારે ફાઇલ કહેવાય. શું કહેવાય? એટલે આપણે એને ફાઇલ તરીકે જોઈએ, ફાઇલ તરીકે સમજીએ તો ત્યાં આગળ પછી સંભાવે નિકાલ કરવાનો થાય. એ 2-5 મિનિટ જે સમજણ પાડે એ તારે આમ કરવું પડે. સમજી બરાબર ને? બરાબર. એ જેટલું કહે તો બરાબર મમ્મી બરાબર, ઓકે હું એમ જ કરીશ તો કહેવું પડે ને. પછી આપણે આપણી રીતે વર્તીએ. સમજાયું? હા. એટલે આ તો મમ્મીનું છે, પણ તું ઓફિસમાં જાય તો સાહેબનું સાંભળવું પડે ને. તું કામ સમજી ગયો હોય તો એ સાહેબ 5 મિનિટ લેક્ચર આપે તો ઊભું રહેવું પડે ને આમ કરવું પડે. પછી એટલે આ કાળમાં સાંભળવાની શક્તિ રહી નથી. કોઈ કોઈને કહી જાય, કોઈ કોઈને સંભળાવી જાય, એ સાંભળવાની શક્તિ આ કાળમાં રહી નથી.
એના મમ્મી કે પપ્પા કે તોય એનાથી સહન થતું નથી, તો બીજા કંઈનું કંઈથી સહન થાય. પણ છતાંય સાંભળવું પડે જ છે એને. અને જ્યારે તમને એમ લાગે કે આ સામેવાળો કચકચ કરે છે, વધારે પડતું બોલે છે એવું જ્યારે લાગે તમને, ત્યારે તમને એ સાંભળવાનો વધારે બોજો લાગે. સમજાય હું શું કહેવા માંગુ? એની શક્તિ કેમ કેમ વધારે કરાય? એટલે એની શક્તિ આપણે એ જ્ઞાન દ્રષ્ટિએ એ આખા સંજોગને સમજીએ તો આપણી શક્તિ ખીલે. એટલે ના ગમતાને ગમતું કરવાનું જ્ઞાને કરીને. ના ગમતાને ગમતું કરવું એટલે Something you don't like, make it something you like. No, it's Using like the if you don't naan. like chocolate ice cream, eat chocolate ice cream all day. Using naan. Using naan. એટલે શું કહે છે? એ જ કીધું એને કે કશું ના ગમતું હોય તો અને ગમતું કેવી હાલમાં કઈ રીતે? જ્ઞાનથી. દાખલો આપ મને Um, કે ના ગમતાને તો ગમતું શું કરે? મમ્મીને સાંભળવાનું ના ગમતું હોય ને તો એને ગમતું એને કરે. ગમતું કઈ રીતે કેવું? ગમતું કરે? કે ભાઈ આ મારી મમ્મી છે અને Right. મારા માટે પ્રેમ છે. શું છે? right. એને મારા માટે પ્રેમ છે, લાગણી છે તો જ કહે ને. Like બીજું લાગણી છે એટલે શું ભાઈ? feelings. Sorry. Attachment. 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 That's why she's Yeah. telling me. Sure. Gotcha. Right. એના માટે તારા માટે ભાવ છે, લાગણી છે તો જ એ કહે ને. હા કે એમનેમ કે કોઈ બીજું કોઈ કહેવા આવે છે ના તો તું એના દીકરા તરીકે છે એટલે તારા માટે એને લાગણી છે, વિશેષ ભાવ છે, માટે એ કહે છે. હા અને એ એની ફરજ બજાવે છે. શું છે? ફરજ Duty. એની ડ્યુટી છે. હા દીકરાને કહેવું એની ડ્યુટી છે ને. હા એટલે એ રાઈટ છે. અને મનનને આ ગમતું નથી એટલે મનન માટે આ ફરજિયાત સંજોગ આવી ગયો છે. શું છે? ફરજ ફરજિયાત. તો કે હવે એનો સંભાવ્ય નિકાલ કરો. એટલે એ ના ગમતાને આપણે ગમતું થઈ ગયું. સમજે? હા પણ હવે આ જ સિચ્યુએશનમાં બે પાર્ટી લો કે તમારા પેરેન્ટ્સ છે એક સાઈડ અને તમારું ફેમિલી, તમારી વાઈફ ને જરા છોકરા. જોરથી બોલ, જરા પાછળ બોલ, આ જ સંભળાય. સિચ્યુએશનમાં એક સાઈડનું તો થઈ ગયું કે ચલો પેરેન્ટ્સ છે, અટેચમેન્ટ છે. નાવ યુ હેવ વાઈફ એન્ડ કિડ્સ ઓન વન સાઈડ, એ લોકોનું સાંભળવાનું. બી સાઈડ પેરેન્ટ્સ હોય હમ. એમનું. અને ના અને હવે આમાં પ્રેક્ટિકલ પ્રશ્ન આવ્યો. ના બિલકુલ બરાબર. કારણ કે વાઈફને ને એ લોકોને એમ હોય કે આપણે બધી વાત ઘરની કેવી નથી કે આપણે આ કરીએ છીએ. પેરેન્ટ્સને એમ છે કે તમે ઘરમાં શું કરો છો અમને કહેતા બધું નથી. કહો. અને જ્યારે કહીએ તો કે બધું કે કરો છો, ન કહીએ તો કે કહેતા નથી. અને હવે આમાં એકને સમજાવીએ કે ભાઈ જ્ઞાનથી છે ને આમ ને તેમ, તો એક ખુશ થાય બીજું દુઃખી થાય. અને બંનેને સંભાળવા જઈએ તે પોતે દુઃખી થઈ જાય. એટલે વાઈફ અને મધરની વચ્ચે જે આવે ને જ્યારે લગ્ન થયા પછી હા એ રોલ બહુ કઠિન રોલ છે. કારણ કે મધર અને વાઈફ એ બંનેને પઝલ હોય, બંનેને લગામ જોઈતી હોય લગામ Brain Control. they both want control. કે આ મારા પ્રમાણે ચાલે. વાઈફને એમ હોય કે આ મારા પ્રમાણે ચાલે અને મધરને એમ હોય કે આ મારા મધરે બાળપણથી રાખેલું હોય એટલે એને બહુ આશા હોય, એટેચમેન્ટ હોય. શું હોય? અને આશા પણ હોય. કારણ કે જ્યારથી બાળક નાનો હોય છે ત્યારથી જ એને જે ભણાવે છે,
એના શિક્ષણ માટે જે કાળજી રાખે છે એ શાના માટે? એક રોકાણ છે. શું છે? રોકાણ જ કહેવાય ને, કે જ્યારે અમે ગરડા થઈશું ત્યારે આ કામ લાગશે. સમજે? પણ જે વાઈફાઈ છે, વાઈફ Wi-Fi? Wife. Not Wi-Fi. Wife. Wife comes, you get married. એટલે અમે કોઈની ઘેર જઈએ ને એટલે અમે કહીએ Wi-Fi? અમે આપતો પુત્રો છે એટલે અમારો વાઈફાઈ નથી, અમારે વાઈફાઈ છે તો અમને આપો, એટલે જોડી આપો અમને એમ. અમારો વાઈફાઈ ના હોય ને, આપતો પુત્ર વાઈફાઈ હોય Wi-Fi, no way. ના હોય. એટલે ભાઈ જેની પાસે હોય એની પાસેથી લઈએ કે ભાઈ તમારું વાઈફાઈ કનેક્શન અમને આપો. એટલે વાઈફના માટે એનું ફેમિલીમાં કોણ કોણ આવે? એટલે હું પોતે, એટલે વાઈફ પોતે, મારો હસબન્ડ ને મારા છોકરા, એના ફેમિલીમાં આટલા જ આવે છે. હસબન્ડના ફેમિલીમાં કોણ કોણ આવે છે? માતા પિતા, દીકરાઓ આવે અને ભાઈઓ બહેનો પણ આવે. વાઇફમાં આવે ને પિયર તો મોટું મોટું આવે. હે? વાઇફના ફેમિલીમાં પિયર બહુ મોટું મોટું આવે. હા, એ એના માટે. પણ એના માટે એટલે મોટું મોટું પોર્શન છે. એટલે આ ફેમિલીની વ્યાખ્યા કરવા જાય તો વાઈફના માટે આટલી છે, અને હસબન્ડ માટે ફેમિલીની વ્યાખ્યામાં આટલું આવે છે. એને એમ થાય કે મારા ભાઈ પણ, એ પણ એને બોલાવી લઉં કે આમ કરું કે તેમ કરું, એની પણ કાળજી લેવાય, એને જરૂર પડે તો પૈસા મોકલી અપાય, એટલે એ બધું જ આવે. અને એ વાઈફને ગમે નહીં. સમજાય? એટલે કરે તોય દુઃખ અને ના કરે તોય દુઃખ. એટલે ત્યાં આગળ સંભાવે નિકાલમાં બહુ જાગ્રત રહેવું પડે. અને ગમે તેટલું કરે છતાંય એ બે વેપારીઓ તો લડવાના જ છે. એ બે કેમ એ બેને થાય? તો કે બે સરખા માલના વેપારી છે. કોઈ દિવસ લોખંડનો વેપારી Same business. અને શાકભાજીના વેપારી વચ્ચે સ્પર્ધા થાય? No. પણ બે વેપારી જે સરખે સરખા હોય એ બે વેપારી વચ્ચે સ્પર્ધા થાય. સમજાય? એટલે જે ઈર્ષાનો ગુણ હોય ને, એ ઈર્ષાના ગુણને કારણે આ એકબીજાને સહન થાય. Irsa? Jealousy. ના, Jealousy. એ હિસાબ તો પછી આનો આવે, જે બેની વચ્ચે હલવાઈ જાય. Sandwich. Sandwich in between. એનો હિસાબ આવે. પણ સંભાવે નિકાલ કરવો છે એટલું લક્ષમાં રાખવું, કારણ કે આ એકદમ ઇઝી નથી. આ બંને બાજુ સંભાવે નિકાલ કેવી રીતે કરો? એટલે એ બંને બાજુ, એટલે બંને રાજી કઈ રીતે રહે, બંને સુખી કઈ રીતે રહે, એ આપણે રાખવાનું છે. સમજાય? Yeah. પણ તમે ઘણીવાર વ્યવહારના રીતે જે જોરથી બોલજો. વ્યવહારના રીતે જે તમારે કરવું પડે કે તમે કરો, દાખલા કે તરીકે દાખલા તરીકે કે એઝ અ ફાધર છોકરાને ભણવું પડે તો તમે ભણો, પણ તમે નિર્દોષ જ જુઓ છો પણ એના માટે સારું છે કરીને, કે તમે તમારી પોસ્ટ પર છો, કે તમારો જે રોલ છે ઘરમાં એ હિસાબે તમે જે પોઝિશન લો છો અને તમે એ હિસાબે કંઈ કામ કરો છો. ઘણાને લાગે કે આ તમે બરાબર નથી કરતા, કે પહેલાં તમે આવું નહોતા કરતા. સે ફોર એક્ઝામ્પલ, હવે મોટા થઈએ તો ફાધરના શૂઝમાં પગ મૂકી એમ કહીએ ને કે એમનું કામ થોડુંક લેવા માંડીએ. તમે
હવે તમે જોયું આટલા વર્ષો કે તમારા ફાધર આવી રીતે કામ કરતા પણ તમે થોડુંક ચેન્જ કરો, ઘણા લોકો ન ગમે, પણ તમને ખબર છે કે એમના માટે સારું છે. એ ટાઈમે જ્યારે તમને ખબર હોય કે 4 લોકો દુઃખી થાય છે પણ એના અગેન્સ્ટમાં તમારા મા બાપને થોડુંક વધારે સુખ મળે છે, તો એ બેલેન્સ કેવી રીતે રહે? કારણ કે તમે 4 લોકોને દુઃખી તો કર્યા છે. એટલે આપણો ભાવ તો એ છે કે કોઈ દુઃખી ના થાય, પણ જ્યારે એકને તમે સાચવવા જશો એટલે બીજાને તરત પ્રશ્ન ઊભો થશે. સમજાય? પણ જેટલું આપણે નિષ્પક્ષપાતી રીતે રહી શકીશું ને, અને નિષ્પક્ષપાતી રીતે જોવાના રહેવાનું છે અને જોવાના છે. નહીં તો એ કયા આધારે કે તમે માવડિયા છો, અને મમ્મી કયા આધારે કે તું બૈરી ગયેલો છે, એના બૈરાનું જ સાંભળે છે કે. એટલે એ જે લેબલ આવે છે તો કે એમને તો ના આવે ને. તો એણે 5-10 પ્રસંગો એવા જોયા હોય તો જ આવે. એટલે ત્યાં આગળ આપણે જેટલું તટસ્થ રહેવાય એ તટસ્થ, તમે જેટલા તટસ્થ હશો એટલા એ બેયને સારું રહેશે. પણ તમને ખબર છે કે તમે આ ચેન્જ લાવવાથી 4 લોકો દુઃખી થવાના છે. એક્ઝામ્પલ આપો ને ઓકે, કે આ ચેન્જ ઓકે, તમારા પેરેન્ટ્સને બધાને જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું ગમે છે, રહે છે, પણ તમને ખબર છે કે એના કારણે તમારા મા બાપ જ બધે ઘસાય છે કામ કરવામાં ને આમાં ને તેમાં. એટલે પ્રપોઝલ તમે એમ મૂકો કે ભાઈ મમ્મી પપ્પાની ઉંમર થઈ છે તો ઘરમાં એક કોઈ બાઈ લઈ આવો ને હેલ્પ કરે એમને. કહેવાનો મતલબ એમ કે એમની પાસે કામ તમે ઓછું કરાવડો, પણ જે બીજા સમજતા ને આટલા વર્ષોથી જે કે ભાઈ કરે છે તો કરશે જ, એ માન્યતા છે જે તમારે એમની તોડવી છે. તો એ કારણે તમારે સ્ટેપિંગ થઈને કડક રહીને કહેવું પડે કે ના ભાઈ એ લોકો હવેથી કામ નહીં કરે, આ લોકોનું કામ આટલું થશે. તો હવે તમને ખબર છે કે એ સ્ટેપ લેવાથી એમને રાહત મળશે પણ બીજા 4 લોકો દુઃખી થશે. પણ તમને આટલા વર્ષ તમે તમારા મા બાપનું જોયું છે કે દુઃખ વેઠે છે, પણ તમે નાના હતા કે એટલા મોટા નહોતા કારણ ત્યારે તમે એવું બોલી નહોતા શકતા. હવે મોટા થયા, ઇન્ડિપેન્ડન્ટ થયા એટલે તમે થોડુંક કહી શકો કડક રીતે. બરાબર. એ સિચ્યુએશનમાં તમને જ્યારે ખબર પડે કે 4 લોકો દુઃખી થવાના જ છે તો તમે કેવી રીતે સમજાવો? એટલે એ 4 લોકોને જે દુઃખ થાય છે એ ટેમ્પરરી દુઃખ છે. કેવું છે, આમ એક આખો વ્યવહાર બદલાય છે એના આધારે થોડું થાય, પણ ઓવરઓલ સુખ છે. કેવું છે? સુખ. એટલે ઓવરઓલ જોવાનું. આમ તો કોઈ પણ વ્યવહારમાં 2-4 જણને સારું લાગે, કોઈને ખરાબ લાગે, પણ ઓવરઓલ આપણે જોવાનું. અને પેરેન્ટ્સ છોકરાઓને ઇન્ડિપેન્ડન્ટ કેમ નથી જોઈ શકતા ઇન જનરલ? કે તમે જ્યારે સિચ્યુએશનને હેન્ડલ કરો છો એમને દેખાય છે કે તમે સરસ રીતે હેન્ડલ કરી છે, એ લોકો એમ પણ કહેશે કે તમે એમના પોઝિશન કરતાં તમે વધારે સારી રીતે કંઈક વસ્તુ હેન્ડલ કરી, પણ તોય છેવટે તો બોલશે જ. કારણ કે એ પેરેન્ટ્સ તરીકે છે ને, એટલે પેરેન્ટ્સના માટે છોકરો ગમે તેટલો હોશિયાર હોય, ગમે તેટલો કેપેબલ હોય, છતાંય પેરેન્ટ્સ તો એ છોકરાને રીતે જ જોશે ને એની એ રીતે જ વાત કરશે. એને નાનપણમાં તને જે રીતે જોયેલો છે એટલે એને છાપ તે જ પડી ગઈ છે કે આનું આ કામ નહીં, આ ના પહોંચી વળે. સમજાય? એટલે એ રીતે જ જોશે. હવે એમાંથી બહાર નીકળવાનું છે. એટલે એ બહાર નીકળવામાં થાય, ગડબડ થાય, તો છેવટે એમને દુઃખ ના પહોંચે એ આપણો ભાવ હોવો જોઈએ ને એમનું સચવાવું જોઈએ. તમારી જે પ્રકૃતિ છે એ લોકો દાદા ઘણે આમ બધા કહે કે પ્રકૃતિ તમારી હળવી કરો, બરાબર? તમારી પ્રકૃતિ છે કે એટલીસ્ટ મારા હિસાબે કહું મને વસ્તુ સેટ ટાઈમે જોઈએ કે આ પ્લાન કરેલો છે તો ફોલો કરો એને. બધાની પહેલાં મંજૂરી લઈએ લીધી હોય કે આવી રીતે કામ કરશું. છેલ્લી મોમેન્ટે જ્યારે કોઈ છટકે કે કામ એવી રીતે ન કરે પહેલાં હા પાડીને, તો મને નથી ગમતું ને હું ગુસ્સે થઉં છું ઘણી વાર. પણ એ સિચ્યુએશનમાં તમે આપણે એવું માનીને ચાલી કે ભાઈ તમને ખબર છે કે આપણે આ વાત થયેલી ને નક્કી થયેલું,
તો તમે આવી રીતે કેમ નથી કરતા, એ વસ્તુ તમારે પૂછવાનો હક ખરો કે તમારે એ ટાઈમે એડજસ્ટ કરવાનું, ભાઈ ના એમની પ્રકૃતિ પૂછાય એવી છે. પૂછાય. એકવાર નક્કી કર્યું હોય બધાએ ને પછી એમાં કંઈ ફેરફાર કરે તો આપણે પૂછી શકીએ. પણ એની જોડે જોડે તમે તમારી પ્રકૃતિમાં શું સુધાર લાવી શકો? એટલે હવે આપણે શું છે કે પ્રકૃતિમાં સુધારો લાવવાનો નથી, પણ જે છે સારું છે કે ખરાબ છે એનો સંભાવ નિકાલ કરવાનો છે. નવું કંઈ ગ્રહણ કરવાનું રહ્યું નથી, કારણ કે જે તમારે ગ્રહણ કરવાનું હતું એ જ્ઞાન ગ્રહણ થઈ ગયું. હું શુદ્ધાત્મા છું એ ગ્રહણ થઈ ગયું. તો કે હવે તો કે આ બાકી જે રહ્યું મન વચન કાયા અને અંતસ્કરણ, એનો સંભાવે નિકાલ કરવાનો છે. શું છે? અને એ સંભાવે નિકાલમાં એટલો ભાવ હોવો જોઈએ કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોય, એ ભાવ હોવો. એટલે એ રીતે આપણે જાગૃતિ હોવી જોઈએ. સમજાય? ફેરફાર કરવાનો નથી કંઈ, જે છે એનો સંભાવ નિકાલ કરવાનો. કોઈ તમને એકનો એક સવાલ 4 વાર પૂછે અને તમને ખબર છે કે 4 વાર પૂછશે એટલે તમને ગુસ્સો આવશે, તો તમે સિચ્યુએશનથી હટી જાઓ, એ બરાબર કહેવાય પ્રોગ્રેસ માટે? કે પછી તમે ત્યાં રહીને એ તપ બેઠો અને 4 વાર એ સવાલનો જવાબ આપો ગુસ્સે થયા વગર? શું કરવાનું? મારી દ્રષ્ટિએ તો 4 વાર સવાલનો જવાબ આપવો એ પ્રોગ્રેસ. ખસી જવાથી કપાઈ જાય છે, પૂરું થતું નથી. અને 4 વાર તમે સામે ફેસ કરો છો તો એ પૂરું થાય છે. ભલે તમને ગમતું નથી, એકનો એક સવાલ સાંભળવો પડે છે, તો છતાંય ત્યાં આગળ એ આખો વ્યવહાર પૂરો થાય છે. સમજાય? અને પેલું છટકી જાઓ, ખસી જાઓ, એમાં પ્રશ્ન રહે છે કે કેમ જતો રહ્યો, કેમ બાકી રાખ્યું. એટલે ખસી જાઓ એમાં ટેમ્પરરી રાહત છે, અને પેલામાંથી પસાર થાઓ તો છેવટે સંપૂર્ણ રાહત છે. એટલે કોઈ જગ્યાએ ખસવાનું નથી કે કોઈને ખસેડવાના પણ નથી. કોઈને ખસેડવા જશો તોય તકલીફ છે, તમે ખસી જશો તોય તકલીફ છે. એટલે સંભાવે નિકાલ એ આજ્ઞા બહુ મોટી છે. સંભાવ આપણો વ્યવહાર નોર્મલ લાઈફમાં રિલેટિવ પ્રમાણે કેવો હોવો જોઈએ કે સામેવાળાને જે ગમે એવું આપણે બોલવું. જાણે જેમ કે આપણે 10 લોકોને ઓળખતા હોય, આપણા નજીકના ફેમિલી મેમ્બર્સ હોય ને આપણા ફ્રેન્ડ્સ હોય, તો આપણને ખબર છે કે એ લોકોને શું ગમશે, શું એ લોકો શું એક્સપેક્ટ કરે. તો આપણે એ રીતે એની સાથે બિહેવ કરવું જોઈએ કે જે સાચું હોય અને એમને કહી દેવું કે ભાઈ આવું કરશો તો આવું થશે ને તમે આવું બિહેવિયર કરો છો વિચ ઇઝ નોટ ગુડ. કે આપણે ખાલી પ્લીઝિંગ રહેવું જોઈએ કે ભાઈ આપણો વ્યવહાર બધા સાથે બસ સારું જ રાખવા, કંઈ જે એક્સપેક્ટ કરે એવું બોલવાનું. તો એવું જ્યારે આપણે વિચારીએ કે એના પ્રમાણે આપણે બિહેવ કરીશું તો આપણા મનમાં તો છેલ્લી અંદર એવું જ રહ્યા કરે કે એવું એક્સપેક્ટેશન પ્રમાણે થોડું કોઈનું બિહેવ આપણે કઈ રીતે કરી શકીએ એમ. નહીં, સંભાવ નિકાલ એટલે એવું નહીં કે સામાન્ય ગમે એવું જ બોલ્યા કરવું, કે સામાન્ય વર્તે એવું જ, સામાન્ય ફાવે એવું જ વર્તવું, એવું નહીં. સંભાવ એટલે પહેલાં પોતાને સંભાવ રહેવો છે, પોતાની અંદર પ્રશ્ન ના હોવો જોઈએ. એટલે જે ફેક્ટ હોય એ કહી એટલે દેવાનું. ફેક્ટ એ કહેવું છે એવું નથી, પણ એ વ્યક્તિને જોતાં, એને જોતાં આપણે એમ લાગે કે આ હું કહીશ એનો સ્વીકાર થશે, સામે કોઈ રિએક્શન નહીં આવે તો એ કહેવાય. એનો મતલબ એ કે એમને જે પ્લીઝિંગ લાગે, જે ગમે એવું આપણે વર્તવું. ના, ગમે એવું વર્તન કરો ને
તમે તમારી રીતે નોર્મલ રહો. સમજાય છે? એ જ્યારે તમને પૂછે કે હું શું કરું આ પરિસ્થિતિમાં, તમે મને કંઈક કહો, હું તમારા પ્રમાણે કરવા માગું છું, ત્યારે આપણે જે હોય એ કહેવાય. બાકી કંઈ દરેક જગ્યાએ સાચું જ કહેવું છે, સાચું જ કહીને ઉલટા હેરાન થાય. તમે હેરાન થાઓ અને સામેવાળો હેરાન થાય. સમજાય? એટલે આપણે સાચું બોલવાનો આગ્રહ ના હોવો જોઈએ. તેમજ ખોટું બોલવું છે એવું પણ નથી, પણ જેવો વ્યવહાર ચાલતો હોય એ વ્યવહાર પ્રમાણે આપણે ચાલવાનું છે. બધાની જોડે કંઈ સાચું કહેવાનું હોય તો ઘણાને એવું હોય કે ભાઈ હું તો જેમ છે તેમ કહેવાની છૂટ, મને તો એ જ ફાવે, પછી સામેવાળાને જે થવાનું એ થાય, પણ હું તો સાચું જ બોલીશ એ નથી. એટલે એ જે સત્ય બોલવાનો જે આગ્રહ છે ને એ આગ્રહ ના હોવો જોઈએ. આ પ્લેનમાં તમે ભેગા થાઓ, બરાબર, એરપોર્ટ પર 4 કલાક ભેગા થયા હોય તો ત્યાં તમે કેવી રીતે વાત કરો? ને એમાંય તમે આમંત્રણ તો આપો ને કે ભાઈ અમારા ઘરે આવજો, તમે જ્યારે આમ આવો તો ખાસ આવજો, ફોન નંબરે આપો, બધુંય આપો, પણ છતાંય એને દુઃખ લાગે એવો વ્યવહાર કરો છો. સામેવાળો બહુ બોલ 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 કરતો હોય તોય તમે એમ કહો છો કે બંધ કર, કહો છો. હવે ત્યાં આગળ કેવી રીતે રહો છો? પણ ઘરના સભ્યની સાથે, પછી હસબન્ડ હોય, સાસુ હોય, સસરા હોય, ત્યાં ડબ દઈને કહી દેવાય હવે બંધ કરો તમારું. સમજાય? એટલે જેવી રીતે એરપોર્ટમાં 4 કલાક માટે ભેગા થયા છે, એ રીતે તું ઇન્ડિયા જાય તો કેટલા કલાક જોડે રહેવાનું આવે? સાસુમાં જોડે કેટલા કલાક રહેવાનું આવે? એટલે થોડા દિવસમાં કલાક કેટલા નીકળે? ચોખ્ખા કલાક નીકળે. એ જ ભારે પડે છે. એના પાછળનું સાયન્સ એવું છે, આપણે વાત કરીએ કે બોમ્બ કે ચીકણી ફાઇલો છે, those who are very close to you, એ આપણી સૌથી મહત્વની ડિફિકલ્ટ ફાઇલ છે. બરાબર. સેકન્ડ, we are connected to them. આપણે એની સાથે કનેક્ટેડ છીએ because of our beliefs. I'm father, I'm ને mother. હિસાબથી એ કનેક્ટેડ છે ને, Yeah, એ રીતે પણ ખાલી બિલીફથી નથી, હિસાબથી પણ કનેક્ટેડ છે. ફાધર મધર સાથે, સાસુ સસરા સાથે. માન્યતાઓ છે અમુક વસ્તુ મને. દાખલા તરીકે હું નયનભાઈ સાથે છેલ્લા 10 વર્ષથી રહેતો હોય તો મને ખબર છે કે એમની ફાઇલ વિશે, નયનભાઈ અને શુદ્ધાત્માની એમના વિશે, એ સવારે ઉઠે છે, એમનો મોડા ઉઠવાની ટેવ છે. These are all beliefs in my mind, right? So મારું વર્તન જ્યારે આવે અને હું એને ક્લિયર ના કર્યું હોય માઇન્ડમાં, તો એ મારું વર્તન એની સાથે એ રીતનું થાય ને. મારી બિલીફ એ મને સામે દેખાય તો મને એવા જ દેખાવા લાગે. એટલે એ જેવી તમારી બિલીફ છે એવું જ દેખાય છે. અને એરપોર્ટ ઉપર કોઈને 4 કલાક મળીએ તો they are first of all they are not signified, connected નથી. We don't have a lot of beliefs about that, right? છતાં એની જોડે કેટલા પ્રેમથી વર્તીએ છે એમ. એટલે જ કદાચ પ્રેમથી હોતા છે. એવું દેખાતું બંધ થઈ જાય ને નયનભાઈનું મને તો એમની સાથે હું પ્રેમથી રહી શકું. એટલે જેટલા વધારે પરિચયમાં આવો છો એટલી તમારા અભિપ્રાયો વધે છે વધે છે. એ પ્રોબ્લેમ અભિપ્રાય છે. કે આ આવી જ કરશે, આ આમ કરશે, આ આવો જ છે. અને પેલું 4 કલાક માટે ભેગા થયા હોય તો એ પછી ધીરે ધીરે અભિપ્રાય કરે કે આ તો બોલ જ કર્યા કરે છે. એ ધીરે ધીરે પછી તમે આગળ પાછા થાવ. પણ ટૂંકમાં શું છે કે આપણે જે અભિપ્રાય પડે છે એમાંથી મુક્ત થવાનું છે. અભિપ્રાય જે પડે છે ને તેને જ્ઞાનથી છેદવાના છે. શું છે?
તારે કંઈ પ્રશ્નો પૂછો તો પૂછજે ભાઈ. આ બધી વાત થાય. નિમેશભાઈ તમારે પૂછવું હોય તો પૂછો. તો જે આપણા સૌથી નજીક હોય એકદમ ફેમિલીમાં જેની સાથે આપણે રોજ વ્યવહાર થતો હોય એ તો આપણા સૌથી નજીક હોય એટલે ઓબ્વિયસલી આપણને ખબર છે આ બધી એમની ટેવો અને બધું તો ઓબ્વિયસલી એની જાતે જ ઓપિનિયનને બિલીવ એવું બંધાઈ જાય કે ભાઈ આનું નેચર આવો છે, આવું જ કરશે, આ એનું ડેલી રૂટીન છે અને આપણને ઘણી વાર ના બી ગમતું હોય કે આવું જ કર્યા કરશે, ઉઠીને બસ ફોન લઈને બેસી જાય કે આઈપેડ લઈને 10 બીજા કામ હોય તો હવે એ ટાઈમમાં તો કંઈક તો કહેવું પડે કે ભાઈ ચાલ પણ મેં ના કહેવાનું ક્યાં કહ્યું તમને? મેં કશું નહીં કહેવાનું એવું કહ્યું છે? ના એટલે એમ કે ઓપિનિયન ખબર જ હોય કે આવું થવાનું છે તો હવે કારણ કે ડેલી સાથે રહેતા હોય તો એટલે opinion તમે તમારા ઓપિનિયનથી દુઃખી થાવ છો, એ વ્યક્તિ દુઃખી નથી કરતો. તો આપણે એવું assume કરી લેવાનું કે કાલથી આવું નહીં કરે ચલો let's see. ના, તે ઓપિનિયન થઈ ગયો. કાલથી આવું નહીં કરે એવું એઝ્યુમ કરજે, એ ઓપિનિયન થઈ ગયું. આપણે કઈ રીતે રહેવાનું છે કે હું શુદ્ધાત્મા છું, આ છે એ શુદ્ધાત્મા છે, અને તારા મન વચન કાયા ને એના મન વચન કાયા આ વ્યવસ્થિત શક્તિને આધીન છે, વર્તે છે. શું છે? વ્યવસ્થિત શક્તિના આધીન વર્તે છે. કોઈના પર કોઈનો કંટ્રોલ નથી. હવે વ્યવસ્થિત શક્તિના આધીન વર્તે છે ત્યાં આગળ તું અભિપ્રાય બાંધે કે આ આવું જ કરશે, આ આવું જ બોલશે, તો કેટલો મોટો દોષ કહેવાય. વ્યવસ્થિત શક્તિમાં આપણો તો બહુ મોટો રોલ હોય ને આપણે ચાહે તો એને કંઈ ઇમ્પ્રૂવ બી કરી શકીએ એમાં રાઈટ. વ્યવસ્થિત શક્તિમાં ઇમ્પ્રૂવ ના થાય. તો આપણે એમ જ બેસીને એવું થોડું વિચારે કે બસ વ્યવસ્થિત શક્તિ માટે કંઈ કરવાનું નથી તો બસ ઊભો નહીં થવા બેસી રહે. એટલે બેસી એવું કહ્યું કે દાદાએ એવું કહ્યું બેસી રહેવાનું? આ તો એમ જ નોર્મલ તમારે તમારી ફરજ બધી બજાવવાની. તમે જે રીતે રસોઈ બનાવો છો એ રીતે જ રસોઈ બનાવવાની, ને છતાંય બગડી જાય. બને કે ના બને એવું? આપણે જે રીતે રસોઈ બનાવતો એ રીતે જ બનાવીએ ને છતાંય આપણે બનાવવા માગીએ છીએ એવી બને નહીં. બને કે ના બને? ત્યાં આગળ આ વ્યવસ્થિતમાં જે હતું એ થઈને ઊભું રહ્યું કહેવાય. મારે શાક જ લાવવું નથી, મારે બનાવવું નથી, બધું જોઉં છું કેમનું શાક બને. એવું નહીં, એવું નથી. વ્યવસ્થિત શક્તિ એટલે બધાય પોતપોતાની ફરજમાં સહજ રીતે વર્ત્યા કરે. શાક લાવનારો શાક લાવે, બનાવનારો બનાવે, બધું જ નેચરલી જ ચાલતું હોય. અને બનાવવું છે સારામાં સારું, છતાંય કંઈક ગડબડ થઈ જાય ત્યારે આ વ્યવસ્થિત કહેવાય. સમજાય? પછી કોઈનો વાંક નથી. પછી એમ ના કે આ તો ભીડા જેવા લાયા ગરડા ગરડા, તો હું શું કરું પછી? એવું નહીં. બધા પ્રયત્નો કર્યા પછી જે કંઈ પણ બને છે એને વ્યવસ્થિત કહે. વ્યવસ્થિત શક્તિ કરતા એટલે કોઈ એક વ્યક્તિ કરનાર નથી. જેવી રીતે અત્યારે આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવાય છે તો કોઈ એક વ્યક્તિ કરતા તરીકે દેખાય? કોઈ એક કરનાર છે? બધાનો રોલ છે ને. શિબિરાર્થીઓનો